જરૂરી. એ હજુ અજાણ્યા જ વ્યક્તિ સમજી ઓળખતા જ નથી એમ. એટલે એ જે બેન આવ્યા એ રિક્ષામાં આવ્યા ને? હા, રિક્ષામાં જ આવ્યા તરત. અને એ કોણ બેન હતા એ તમને ખ્યાલ નથી. આ એરિયાની એમાં તમે એને ઓળખતા નથી. એને કોઈ વ્યક્તિએ એને મોકલેલા કે ભાઈ અહીંયા આ વ્યક્તિ જાય છે કે જિગીસાબેન, દાખલા તરીકે જિગીસાબેન જાય છે, એની માટે હુમલો તમારે કરવાનો જે એરિયામાં જાય એરિયામાં, એવું કરેલું છે ને? હા, એટલે આ રાજકારણ છે કે આ રાજકારણમાં તો ગમે થઈ શકે. વાત અમની કે તો બધું ઠરેલું જ છે. હા હા, બરોબર છે. તમને તકલીફ હોય એટલે તમે તો ક્યાં ફોન કરો કે ભાઈ અમને આ વસ્તુ નથી મળતી, એટલે તમે કરો. એટલે કોઈ પણ વ્યક્તિ આવે તમારી મદદ કરો, એની માટે હુમલો કરવા આ લોકો મહેફિલ છે એમ કે ફરાફટ કરે. તમે હતા બેન? તમે હતા? શું બનાવ બન્યો તો બેન? કઈ બનાવ ભાઈ બન્યો, અચાનક થઈ ગયો બધો બનાવ. અચાનક એટલે કઈ રીતનો બન્યો? પેલા ગાડી આવી એ પેલાથી મને કયો ને. કેમ તમારા કેમ બનાવ કેમ બન્યો બેન? આ બાજુ આવતા રહ્યો. જિગીસાબેન ગાડી લઈને આવ્યા. ફોન કર્યો, અમને કીધું કે તમે મળતું નથી. ફોન કોને કર્યો તો? જિગીસાબેન ને. જિગીસાબેન ને ફોન કોને? તમે કરેલો? હા, તમે શા માટે ફોન કર્યો તો? રસ્તા માટે કે આ રસ્તા અમારા ખરાબ છે તો બરાબર તકલીફ પડે છે. બરાબર. પાણી જો તો કેવું આવે છે. હા બરાબર. હા પાણી નથી આવતું. બરાબર. બિચારા કે અમે તમારી હા હા ના બરાબર. અમે આવશું. બિચારા આવ્યા પણ સરસ. હા, એક મિનિટ. હા બોલો બેન, બીજું બોલો. પછી બને હું બેનો સાંભળે ને ભાઈ. પછી આવ્યા અમે બધા એને અડધી કલાક સુધી બેઠા, બધા વાતચીત કરી, કચરાનું બતાવ્યું, રોડ બતાવ્યા, બીજા ઓટે બેઠા. અને ઈ 3-4 બાઈઓ હતી, ઈ ક્યાંથી કોણ બાઈઓ કોણ હતી ખ્યાલ ખબર જ ન પડી. અમે ઈ બાઈઓને પૂછ્યું કે તમે તો આ લતાના નથી. અમે પૂછ્યું તમે ક્યાં આવ્યા તો ઈ કે અમે તો રિક્વેસ્ટ કરવા આવ્યા. કદાચ અમે બેનને કીધું કે તમારા જાણીતા હશે તો રિક્વેસ્ટ કરવા આવ્યા હશે. ઈ બેન ની જેટલી રિક્વેસ્ટ હતી ઈ બેને એની લખી છે, એવું નથી. અચાનક પાણો મારી પછી બેન પાસે ઉભી રહ્યા અડધી કલાક. અમે જિગીસાબેન કોઈ એવું ખરાબ બોલ્યા હતા? નથી બોલ્યા હો. જિગીસાબેન તો કોઈ ગાળો આપી છે? કાંઈ આપ્યું નથી. અચાનક એ બેન આવીને અચાનક એને નથી. એ જે ના જે બેન આવ્યા રિક્ષામાં એને અચાનક આવીને આની માટે હુમલો કરેલો હે ને? હા, ઉભા રહીને. બરોબર. હવે ઈ બેન અહીંના રહેવાસી નથી. અને જિગીસાબેન ને તમે બોલાવેલા હતા ફોન કરીને, બરોબર? કે તમને જે તકલીફ હતી, પાણીની તકલીફ, રોડની તકલીફ માટે તમે બોલાવેલા હતા, બરોબર? બધું એને કીધું આ તમારું બધું સાંભળ્યું છે. હા હા, બધું એને સાંભળ્યું. બરાબર. ઓચિંતાની આવીને પોતે કેવા માંડ્યું કે અમારું સાંભળો. બરાબર. એને લખ્યું બધું. ક્યાં કીધું ઈ ક્યાંક બીજા બધાના નામ લીધા કે અમે અહીંથી આવ્યા છે, વાથી આવ્યા છે. તો બેન કીધું કે હું તમારા લતામાં આવીને તમારું સોલ્વ કરી દઉં. કીધું મારે મકાન નથી કે તમારું મકાન નું હું સાંભળી લઈશ. પણ કે ના તમે મારું સાંભળો. તો એ બેન કે ઈ બેન કે તમે મારું સાંભળો. પણ કે તમારા લતા આવીને હું જોઉં તમારું મકાન કેમાં છે, શું છે, પછી હું તમને મકાન નું બધું કરી દઈશ, હું આવીશ તમારે ત્યાં. તો ઈ બાઈ કઈ પેલા માન્યું નહીં. પછી ઈ બાઈ અમારી અડધી કલાક ઉભી રહ્યું છે અને પછી હજી ગાડીમાં બેઠા. એટલે એ બાયુને તમે ઓળખો? ના અમે કોઈ ઓળખતા નથી. આખી લતો નથી ઓળખતો કોઈ બાઈ. તો એ બાયુ ક્યાંથી આવી? કે રિક્ષામાં આવી? એનો કોઈ નંબર, રિક્ષાનો નંબર અમે જોયું જ નથી. કેમ કે આપણને ખબર નથી ભાઈ કેવું થાય. ના, એ બરોબર છે. થોડું ખબર હતી કે આવું થાય, કે આ બાઈ આવું કરી મૂકશે. અને 3 બાઈઓને તમે તમારા એક મિનિટ તમે તમારા તકલીફ માટે, પાણીના પ્રોબ્લેમ ને રોડના પ્રોબ્લેમ માટે તમે જિગીસાબેન ને રિક્વેસ્ટ કરી અને એમને બોલાવ્યા, બરોબર? ના બરાબર છે. એની તકલીફ દૂર કરે છે, બરોબર? અને એનું બધાનું કામ કરે છે, એટલે તમે એને રિક્વેસ્ટ કરીને એને બોલાવ્યા, બરોબર? એની ઉપરાંત આ બહાર થી આવી અને એની માટે જે કઈ હુમલો કરેલો હે, કોણ છે કોણ નહીં. અને ગાડીમાં બેહી ગયા બેન, ગાડીમાં બેહી ગયા. પછી એનો હાથ પણ ખેંચેલો. પછી કરવા માંડી વાતે એ લોકો ટૂંકમાં પોતાની રજૂઆત કરવાની ખોટી વાનું લઈને હુમલો કરવા જાય. અમારે કઈ ના બરોબર છે. અમે ઈ બેન અમારી રિક્વેસ્ટ ખૂબ એ બહુ સરસ વ્યક્તિ છે, અમને હરખો જવાબ બહુ વ્યવસ્થિત માણસ. બેહાયરા ખુરશી દીધી કે તમ તાર બેહો. એક વખતની વાત જોતા હતા કે તમને ઈ આવશે ને એટલે બધી વાત કરાવી દઉં. હવે એને ફોન કર્યો ઈ બેન, હાલો આપડે હાલો. અને તમ તારે કોઈ બેન બિચારા કાંઈ બોલ્યા નથી. ઓલા ના એક હવે મારે તમને બેન એવું કેવું છે કે તમે એમને બોલાવ્યા, એને તમારું નો સાંભળ્યું હોય કે તમને કાંઈ તમને એક મિનિટ પછી તમે બોલજો. તમારું નો સાંભળ્યું હોય ને તમને કાંઈ જવાબ ન આપ્યા હોય ને તમને કોઈ વસ્તુ ખરાબ કીધી હોય,
એના માટે તમારે કઈ કેવું છે? ના, કાંઈ નથી કીધું અમે. કાંઈ કીધું જ નથી. જો અમે આજે તમે કહેતા હોય તમારું બેને સાંભળ્યું, જિગીશા બેને તમારું સાંભળ્યું છે? બધું લખ્યું હોત ને બધું અને અમારી અરજી કરવા બેઠા. અને પછી બાયું આવી હા, એને કોર્પોરેટર બેન ફોન કરેલો, બરોબર, તાત્કાલિક એને ફોન કરેલો. તમે જે રિક્વેસ્ટ કરી પછી એને તાત્કાલિક ફોન કરેલો. એ ઉપરાંત થઈ જે રિક્ષાની અંદરમાં પછી જે રિક્ષાની અંદરમાં આવેલ ઈ અમે કઈ જે તે વ્યક્તિ, હા, ઈ જે તે વ્યક્તિ રિક્ષામાં આવેલા હોય, અહીંના રહેવાસી છે નહીં, બરોબર, અહીંના રહેવાસી છે નહીં, તમે કોઈ એને ઓળખતા નથી, અને ઈ અહીંયા આવીને એની માથે ખરાબ રીતે, ખોટી રીતે, હા, અહીંયા આવીને ખોટી રીતના રિક્ષા લઈને આવ્યા. આ એરિયામાં રહેતા નથી, એનો એરિયો છે નહીં. એ ઉપરાંત અહીંયા આવીને ખોટો હુમલો કરેલો છે એની માથે, અને એની માથે ખોટું કરેલ છે એવું તમે માનો છો ને બેન? ખૂબ એવું નથી. અમને જીવ બૈરો કે અમારા ના, ઈ બેન માથે ખોટું થયું એવું તમને, એમને ઈ બેન માથે ખોટું થયું એવું તમને લાગે કે નથી લાગતું? તમારું કામ કરવા આવ્યા અને એને ખોટું કરેલું એવું છે કે ને? એટલે ઈ બેનું આવે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે જે છે એ તો એ ક્યાં જવાના છે? અમે છોડાવ્યા ને એ તમે વિડીયોમાં જોજો. અમે ના, એ અમે જોયું, અમે એટલે જ આવ્યા. એ બેન અમે એને ભલે બેન, ભલે. અમે બેનને કીધું કે તમે જવા દો ગાડી, પણ ઈ બાયું કેવી હતી ને કે અમને કઈ ખબર જ ન પડી. ચાર બહુ પૂરા ખૂનની બાયું આવી તો 4 બાઈઓ હતી ને? ઈ 4 બાયું હતી, 3 ડ્રેસ વાળી હતી ને 1 સાડી વાળી બાઈ. બરાબર. અમે એ જોયું હોત, એ બાયું એમ જોયેલું, પણ અમને યાદ નથી બાયું ના નેક નકશાત આપણે અમે અમારામાં પડ્યા હતા. ના, એ તો બરોબર, કાંઈ વાંધો નહીં બેન. સરસ 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 બેન, થેન્ક યુ.